બાપા સીતારામને રામ રામ। તો અમે આજે બનાવવાની છે રાખડી, કેમ કે રક્ષાબંધન આવી રહ્યું છે અને ભાઈ બહેનનો પ્રેમ બેન ભાઈ માટે કેટલી મહેનત કરીને રાખડી બનાવે છે તે જોજો અમારા વિડીયોમાં। મિત્રો જો પહેલા આપણે ગમે તેવું પેન્સ લઈ લેવાનું છે અને પછી એક પેન્સિલ લેવાની છે, એક કાતર લેવાની છે અને ઘઉંનો લોટ લેવાનો અને આપણે ઘઉંનો લોટ લેવાનો છે, તેની અંદર પાણી નાખી દેવાનું, પછી ધીરે ધીરે મિશ્રણ કરી નાખવાનું, એટલે આપણે છે ને ગુંદર બની જાય છે। અને તમે તૈયાર દુકાનેથી લાવો તો પણ ચાલશે। તો આપણે બનાવવાની છે રાખડી। તો તમે બધા મિત્રો જોજો અમે કેવી રીતે રાખડી બનાવી છે। તો ચાલો મિત્રો આપણે જો રાખડી બનાવવાની છે તો પેપર કાપે છે। તો તમારી પાસે પણ જે પેપર હોય કલરવાળા પેપર પણ લાવી શકો, આવા પાના હોય તો પાના પણ લાવી શકો છો। તો જો વૈશાલીબેન રાખડી બનાવવા મળ્યા છે। મોટું કાપી લીધું છે સરસ, પછી બે મોટા કાપ્યા છે। આ મોટું છે તે આપણે પાંદડા બનાવવા માટે કામ આવશે, અને આ બે છે તે આ બે આ ચાર ને આ ચાર, તો આનથી નાના આ છે, પછી આનથી નાના આ છે, એ આવડા છે ત્રણ એ ત્રણ ગુલાબ બનાવવા માટે કામ આવશે। તો તમે જોજો। હાલો મિત્રો આપણે ગુલાબ અને પાંદડી માટે કાપી લીધા છે પેપર, અને પછી આપણે આવું ઢાંકણું લઈ લેવાનું છે, ગમે તેવું ઢાંકણું હોય તે ચાલે। પછી આપણે ગુલાબ બનાવવાની શરૂઆત કરવાની છે। તો ચાલો મિત્રો તમે જોજો। જો મિત્રો આપણે છે આ પેજને આવી રીતે આમ વાળી દેવાનું, વાળી દઈને પછી આવી રીતે કાપી નાખીએ ને એટલે આપણે આવું બની જાય છે પાંદડા તરફ જેવું। જુઓ મિત્રો, પછી આપણે તેને છે થોડો ગુંદર લગાવી દેવાનો છે। પછી તે ઢાંકણું લઈ લેવાનું છે અને આપણે તેની અંદર આમ નાખી દેવાનું છે। અને બીજું લેવાનું છે। જેમ કે આપણથી સરસ ન બનતો હોય તો પહેલા આપણે આવું કરી નાખવાનું, અને પછી આ જે વધો રહે ને ભાગ તેને આવી રીતે આમ કટિંગ કરી નાખવાનું, પછી આને છે ને આવી રીતે આમ કરી નાખવાનું, એટલે ગોળાઈ પડી જાય છે। અને છે ને જો આને પછી આ ગુંદર લગાવી દેવાનું।
જો મિત્રો છેલ્લા 2 પેજ રહ્યા છે આપણે હવે લગાવવાના, તો અમે લગાવી છે. તમને એમ થાય કે મોટું ગુલાબ બનાવવું તો તમારે મોટું ઢાંકણું લેવાનું. અમારે તો નાનું ગુલાબ બનાવવાનું છે એટલે અમે નાનું ઢાંકણ લીધું છે. જો મિત્રો આપણે ગુલાબનું ઓલું થઈ ગયું છે, પાંદડીઓ અને નખાઈ ગઈ છે, તો હવે આપણે કાઢવાનું છે. વાવ, જો મિત્રો હવે આ પાંદડા માટે કટિંગ કરું છું. જો મિત્રો આપણે વરસ સરસ બની ગયું છે. પછી આપણે આમ વાળી દેવાનું છે, પછી આમ વાળી દેવાનું છે. વાળી દીધું પછી એક સ્ટેપ વાળી દેવાનું. વાળી દીધું પછી પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. હવે તો પાંદડા બનાવવા માટે આપણે આવી રીતે એમ કાપી નાખવાનું છે. આમ દોરી નાખવાનું પછી કાપવાનું એની ઉપર. જો મિત્રો એક તરહનું કમળ જેવું બની ગયું છે. ને તો હવે આપણે કરવાનું છે આનું પાંદડું. આપણે જો ગુંદર લગાવવાનો છે. બોલે તો હોટલ કલર. જો મિત્રો આ આપણે નીચે લગાવવા માટે કાપીએ છીએ. આપણે જો મિત્રો ગોળ કાપી નાખ્યું છે અને આપણે કરવાનો છે કલર. તો આપણે લઈ લીધો છે હોટલ કલર અને સાથે લીધી છે પીસી. તો આપણે કયો કલર પૂછ્યો આમાંથી? ગુલાબી. ગુલાબને લાગી ગયો છે કલર. જુઓ મિત્રો પાંદડાને મારવાનો છે કલર. તો જોજો હવે આપણે પાંદડામાં કરવાનો છે કલર.
ઉપર ચિપકાવવાની છે. તો મિત્રો આપણે આવું એક ગોળ કાપી લેવાનું છે, પછી તેની ઉપર ગુંદર લગાવી દેવાનો છે, અને પછી બે છેડા આવી રીતે આમ માપી લેવાના આપણે સરખા છે ને. પછી તેને આની ઉપર એસિડ લગાવી દે. પછી આપણે આ રાખડી લઈ લેવાની છે, જે આપણે ગુલાબ અને પાંદડી બનાવી હતી તે. પછી આપણે તેને આની ઉપર મૂકી દેવાની છે. પછી આપણે ઘડીક વાર સુકાવા દેવાની છે. આપણી રાખડી તૈયાર. જય માતાજી, બાપા સીતારામને રામ રામ. જો અમારા વિડીયોમાં નવા હો તો લાઈક કરજો, શેર કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો અમારી રાખડી છે તૈયાર. તો અમારી રાખડી કેવી છે તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.